રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરી જોવા મળી રહી છે। મજૂરોની દાદાગીરીથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મજૂરોએ મગફળી તોડવા માટે ખેડૂત પાસે લાંચ માંગી હોવાનો આ મામલો સામે આવ્યો છે। મજૂરો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોએ પૈસા ન આપતા મજૂરોએ કાંટો બંધ કરી ચાલતી પકડીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો મજૂરો મગફળીની ગુણી સરખી બેસાડવા માટે માંગે છે રૂપિયા, ત્યારે સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી ન હોવાથી મજૂરો ખુલ્લી દાદાગીરી કરે છે। ખેડૂતોએ મજૂરોની દાદાગીરી બંધ કરાવવા માટે માંગ કરી છે। તો મજૂરોની ખુલ્લી દાદાગીરી સામે આવી છે, તો બીજી તરફ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યાં આગળ સ્થળ પર કોઈ અધિકારી હાજર ન હોવાને કારણે ખુલ્લી દાદાગીરી આ મજૂરો દ્વારા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે મગફળીનું જે માપ છે તે લેવા માટે જે આ જે મજૂરો છે તેમના દ્વારા લાંચ માંગવામાં આવી રહી હોય તે પ્રકારના ખેડૂતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। એક પોતે 5 રૂપિયા લે છે, બરોબર છે। તો આમાં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, અને નિયમ છે કે ભાઈ ખેડૂતનું સેમ્પલ પાસ થઈ ગયા પછી એના કોથળામાં 35 કિલો હમાય કે ના હમાય એ ખેડૂતની મગફળી જોખી લેવાની હોય, એને બદલે કાંટો મૂકીને વહી ગયા અને 5 રૂપિયા પાછી એમ કે તું એક થોડોક દેશ બધા દે છે, આખું જગત 5 રૂપિયા દે છે। શું ખેડૂતને આ જ કરવાનું? ખેડૂતને બધી જે પૈસા દીધે રાખવાના, કરદો જ કરી રાખવા પૈસા। મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના, મને 5 રૂપિયા આપવા જોશે। હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસે એની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો, બરોબર છે। જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર, અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી, તો આ કેવી રીતે ચલાવી લેવું? સુરતના વરાછામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। બોમ્બે માર્કેટ સામે રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે। તો મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીનો પાઇપ ફાટતા પાણી ભરાયા છે। અડધો કિલોમીટરના રોડ પર ડેમ તૂટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગોઠણ સુધીના પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। અડધો કલાક સુધી પાલિકાના અધિકારી ઘટનાસ્થળ પર ન પહોંચ્યા। પાલિકાના વાંકે સ્થાનિક લોકો અને વાહન ચાલકો હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, બોમ્બે માર્કેટ સામે જે રસ્તા છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા, આખરે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? સુરતનો વરાછા વિસ્તાર અને એમાં પણ બોમ્બે માર્કેટ નજીકની જે જગ્યા છે ત્યાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું। જોતજોતામાં ભર ચોમાસા જેવી સ્થિતિ ત્યાં થઈ ગઈ હતી, પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિક લોકોએ મનપાના અધિકારીઓને જાણકારી આપી। 1 કલાક બાદ અધિકારીઓ આવ્યા અને પીવાનું મીઠું પાણી બંધ કર્યું હતું। જોકે પાણીની લાઈનમાં ભંગાણ થતા ચોમાસા જેવી સ્થિતિ થઈ હતું, પાણી ભરાઈ ગયું હતું અને કહી શકાય હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો। માત્ર ને માત્ર મનપાના અધિકારીઓની બેજવાબદારીને લઈને, જો કે અત્યારે પાણીની પાઇપલાઇન રિપેર કરી દેવામાં આવી છે, પણ રાતના સમયે આ વિસ્તાર જે પ્રકારની સ્થિતિ થઈ હતી લોકો માટે એક કુતૂહલ સર્જાયું હતું। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। 7 વર્ષનો બાળક 2 વ્હીલર ચલાવતો દેખાયો છે। તો ઉર્મી બ્રિજ પાસે ચોંકાવનારી ઘટના સામે આવી છે। પિતાએ મુખ્ય રોડ પર એક્ટિવા ચલાવવા માટે આપી વ્યસ્ત ટ્રાફિક વચ્ચે બાળકને વાહન ચલાવતા જોતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું। વાલીએ બાળકના જીવને ગંભીર રીતે જોખમમાં મૂક્યો, તો ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે આવ્યું છે। તો 7 વર્ષના બાળક દ્વારા જે 2 વ્હીલર છે તે ચલાવવામાં આવી રહ્યું હતું અને વાલી દ્વારા જ આ જે વાહન છે તે ચલાવવા માટે આપ્યું હતું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ઘટના કે જ્યાં 7 વર્ષના બાળકને 2 વ્હીલર ચલાવવા માટે આપવામાં આવે છે, આખી ઘટના શું હતી? બિલકુલ, જો આપણે ઘણી વખત જોયું છે કે માતા પિતાની એક નાનકડી ભૂલ જે છે તે ગંભીર બેદરકારીમાં પરિણમતી હોય છે અને એનું પરિણામ પણ ગંભીર આવતું હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે સમા ઉર્મી બ્રિજ જે છે ત્યાંનો વિડીયો છે। અને ગઈકાલે જ્યારે અન્ય વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અત્યારે આ જે વાલી છે તેમના દ્વારા પોતાના અંદાજિત 7 વર્ષના બાળકને એક્ટિવા જે છે તે ચલાવવામાં આપ્યું હતું। ત્યારે ત્યાંથી પસાર થતા જે અન્ય વાહન ચાલકો છે તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા અને તેમના દ્વારા જ આ વિડીયો જે છે
એ બનાવવામાં આવ્યો અને ત્યારબાદ આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો. વિડીયો વાયરલ કરવાનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે માતા પિતા આ પ્રકારની ગંભીર ભૂલ ન કરે, કારણ કે જો બાળક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે અને કોઈ મોટો અકસ્માત થાય તો પરિવારને ચોક્કસથી મુશ્કેલીનો સામનો કરવો પડે. ત્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થયું છે ત્યારે આવા જે બેજવાબદાર વાલી છે તેમની સામે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે તેવી અત્યારે વડોદરા શહેરમાં લોક માંગ ઉઠી રહી છે. કોમલ. જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર. કોન્ટ્રાક્ટરના પાપે યુવકે જીવ ગુમાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના સામે આવી છે. ટ્રક પર ચડેલા યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. માટી જોવા ટ્રક ઉપર ચડ્યો હતો યુવક તો જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકા રોડ બનાવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ટ્રકમાં માટી ભરવામાં આવી રહી હતી તો કોન્ટ્રાક્ટર દ્વારા યુવકને ટ્રક ઉપર ચડી માટી જોવા કહેતા કરંટ લાગ્યો હતો. ટ્રકની ઉપર રહેલા 3 ફેસ જીવંત વાયરમાં યુવકનું શરીર અડી જતા કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું. તો બીજી તરફ યુવકના મોતને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં તેવી સમાજ આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડાંગમાં દીપડાના હુમલામાં બાળકના મોત બાદ દીપડાને પાંજરે પૂરવા માટે હવે કવાયત હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી છે. બરડીપાડા રેન્જ વિસ્તારમાં આવેલ મહાલના જંગલોમાં 5 પાંજરા મૂકવામાં આવ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક કરતા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. વન અધિકારીઓએ ગ્રામજનોને રાત્રે બહાર ન સૂવા, ઢોરોને યોગ્ય રીતે બંધ જગ્યામાં રાખવા સૂચના આપવામાં આવી છે. તો મૃતક બાળકના પરિવારને વન વિભાગના નિયમ મુજબ મળવાપાત્ર રકમ માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઝાડીમાં છુપાયેલા દીપડા દ્વારા આ બાળક ઉપર હુમલો કરવામાં આવેલો અને આ બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું. આની જાણ થતાં તરત જ વન વિભાગની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસ વિભાગની ટીમ સાથે ડેડ બોડીને રિકવર કરી વધુ પીએમ માટે બાજુની સિવિલ હોસ્પિટલ સુબીર ખાતે એને ખસેડવામાં આવ્યું હતું. અલગ અલગ જગ્યાઓ પર એવી 5 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે. ત્યાં પાંજરા પણ મૂકવામાં આવેલા છે અને આ દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે. સુરેન્દ્રનગરની સબ જેલમાંથી ચેકિંગ દરમિયાન મોબાઈલ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. સબ જેલ કેદીઓ માટે ફરી એકવાર મહેલ સાબિત થઈ તો અમદાવાદ ઝડપી સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેલમાં આવેલા માતાજીના મંદિરમાં પૂજાની સામગ્રીમાંથી 4 મોબાઈલ તેમજ માતાજીના ફોટા પાછળથી 2 મોબાઈલ મળી આવ્યા હતા. સ્થાનિક જેલ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સુરતમાં લાંચા અધિકારીઓ પર એસીબીની તવાઈ બોલાવવામાં આવી છે. 2 અલગ અલગ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મનપાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા તો ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયા છે. 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો તો ફરિયાદીને હોટલ ફાયર સેફટીની એનઓસી લેવાની હતી. એનઓસી માટે ઈશ્વર પટેલે 1 લાખની લાંચ માંગી હતી તો ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમારા ઇન્વેસ્ટિગેશનમાં જે પુરાવાઓ મળશે એ આધારે બીજી કાર્યવાહી પણ કરીશું. તો નાયબ મામલતદાર કચેરીનો લાંચિયો ઓફિસર ઝડપાયો છે. ઉધના નાયબ મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો. ફરિયાદીના અસીલ પાસે માંગી હતી લાંચ, ત્યારે અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા અરજી કરવામાં આવી હતી, જે કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ માંગી હતી તો અઠવાલાયન્સ સ્થિત કચેરીમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો.
લાંચા અધિકારીના ઘરે પણ સર્ચ કરવામાં આવશે.